નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત નવા અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.1ના પ્રશ્નો એટલે કે દાખલા નંબર 1 થી 5નો અભ્યાસ છે તે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સરળતાથી કરીશું. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તે આપણી ચેનલને લાઇક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે તથા પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરે, ઓપન કરજો, મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી, એટલે ઓટીપી તમે જેવો એન્ટર કરશો એટલે તમને આ રીતનું પેજ જોવા મળશે. એની અંદર તમે સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 9-10 સંપૂર્ણ અભ્યાસક્રમ, અને એ કેવો પાછો તો કે નવા અભ્યાસક્રમ મુજબ, નવા સિલેબસ મુજબ, બરાબર ના તમામ ચેપ્ટરના જે વિડીયો છે તમને પેડ કોર્સની અંદરથી જોવા મળશે. તમે જોઈ શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો, જેથી કરીને ઇન્ટરનેટ જ્યારે અવેલેબલ ન હોય ત્યારે ઓફલાઈન વિડીયો પ્લે કરી અને તમારું રિવિઝન તમે બેસ્ટ બનાવી શકો છો. એ સિવાય ધોરણ 3 થી 12ના વિડીયો, એક્ઝામ પેપરની અંદરથી જે એક્ઝામો જે આવનારી હોય, એકમ કસોટી છે, પ્રથમ સામયિક, દ્વિતીય સામયિક, સેમ 1 to XYZ જે પણ એક્ઝામ હોય એને લગતા એક્ઝામ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF ફાઇલ તમને પણ તેમાંથી મળી જશે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ ધોરણ લઈએ કે ધોરણ 10ની અંદર ધોરણ વિષય ગણિતની અંદર આપણે જે ચેપ્ટર ચાલે એ જ લઈએ ને આપણે બીજું કામ લેવું જોઈએ. પાઠ નંબર 7 એન્ટર થયા એટલે વિડીયોનું લિસ્ટ ઓપન થશે. થિયરી વિભાગ છે, સ્વાધ્યાય છે, અલગ અલગ પ્રકારના બધા તમને વિડીયો જોવા મળશે. આ સિવાય જો વાત કરવામાં આવે તો આપણી જે વેદ ડિજિટલ નામની જે ચેનલ છે, બરોબર, તો એ શાળા મિત્ર એપની અંદર પણ તમને જોવા મળશે. કેવી રીતે? શાળા મિત્ર એપ બધા બાળકો પાસે હોય જ છે. ડાઉનલોડ કરો, ધોરણ પસંદ કરો, ધોરણ પસંદ કરી વિષય પસંદ કરો, વિષય પસંદ કરી અને વિડીયો ઉપર ક્લિક કરો. જેવો તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખાઈને આ બાજુ દેખાય તમને બધાને, બરોબર, ત્યાં ક્લિક કરશો એટલે એ ચેપ્ટરના જેટલા વિડીયો હશે એ તમને બીજી સ્ક્રીન ઓપન થશે, એમાં તમને જોવા મળશે અને તમે ત્યાંથી વિડીયો જુઓ, પ્લે કરી શકો છો. રેડી? ડન? ચાલો તો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 7.1. બરાબર, બહુ સરળ, ઇઝી. જો પહેલો પ્રશ્ન, નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. બરાબર, હવે આપણે અંતર સૂત્ર જ ગોતવાનું છે મિત્રો. આ તો ખ્યાલ આવી જ ગયો. અંતર કીધું એટલે શું આવશે? અંતર સૂત્ર જ આપણે મેળવવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. રેડી? ચાલો શરૂ કરીએ. તો જે બિંદુઓ આપેલા છે આપણે પહેલો પ્રશ્ન છે, પહેલો દાખલો કે ભાઈ આપણે નામ આપી દઈએ કે એના યામ છે 2 અને 3 અને બી એના યામ છે 4 અને 1. હવે x1 x2 માં ડિવાઈડ કરીએ. x1 બરાબર 2 એટલે y1 બરાબર 3, બરાબર, આ એના યામ આવી ગયા. પછી x2 બરાબર 4 અને y2 બરાબર 1, આ બીના યામ આવી ગયા. રેડી? હવે બિંદુનું નામ આપણે શું આપ્યું છે? AB આપ્યું છે ને, તો આપણે એનું અંતર સૂત્ર લખીએ કે ભાઈ AB સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. રેડી? ક્લિયર? ત્યારબાદ આપણે કિંમત મૂકીએ. x1 કેટલી છે તો કે 2, બરાબર, x2 માઇનસ 4 પ્લસ y1 3, y2 1. આગળ જઈએ. 2 માઇનસ 4 કરીએ એટલે શું આવશે? -2 આવે ને, એનો સ્ક્વેર પ્લસ 3 માઇનસ 1 એટલે 2 એનો સ્ક્વેર. રેડી? એટલું બરાબર 2 નો વર્ગ 4 પ્લસ માઇનસનો વર્ગ પ્લસ જ થઈ જશે, બરાબર. અહીંયા 2 નો વર્ગ 4, 4 ને 4 કેટલા થાય? 8. હવે આ બાજુ આપણે જોઈએ તો આપણે શું લખ્યું હતું? AB નો સ્ક્વેર લખેલ હતું ને. હવે સ્ક્વેર સામે જાય એટલે કે વર્ગ સામે જાય એટલે શું બનાવે? વર્ગમૂળ. આપણે 8નું વર્ગમૂળ કાઢવાનું છે તો પણ 8નું ન નીકળે, પણ અમુક નીકળે. એમાંથી શું નીકળે તો કે 4 ગુણ્યા 2 કરી શકાય. એમાંથી આપણે 4નું કાઢી નાખીએ એટલે 2, એટલે વર્ગમૂળમાં વધે પાછા 2, એટલે આનું અંતર આવશે 2 વર્ગમૂળ 2. ક્લિયર? બરાબર.
ઇઝી જ છે મિત્રો, દાખલા એટલા બધા અઘરા છે નહીં આના, બરાબર. થોડુંક ધ્યાન આપીએ સાદું રૂપમાં એટલે દાખલા થઈ જશે. ચાલો બીજો સમ જોઈએ, બીજો દાખલો જોઈએ. યામના નામ આપી દઈએ આપણે, બિંદુના નામ આપી દઈએ. એ બરાબર એના યામ 5 માઇનસમાં અને 7, બીના યામ -1 અને 3. હવે x1 x2 કરી દઈએ. x1 બરાબર -5, y1 બરાબર 7, x2 બરાબર -1, y2 બરાબર 3. અંતરસૂત્ર લખીએ આપણે. ab² બરાબર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. ચાલો x1 એટલે આપણી પાસે છે -5 માઇનસ x2 એ પણ માઇનસ છે જો, એટલે 2 વખત અહીં માઇનસ થશે ને. આ એક યાદ રાખવાનું છે ખાસ, બરાબર. એક વખત તો માઇનસ જે છે એ અંતરસૂત્રના છે, સૂત્રના, બરાબર. અને બીજો જે માઇનસ આવ્યો છે આપણો x2 નો યામ ખુદ એક માઇનસમાં છે, એવડો x યામ, એટલે 2 વખત માઇનસ આવશે ત્યાં. y1 7 અને y2 3 આખાઈનો સ્ક્વેર. હવે શું થશે, અહીંયા 2 નિશાની માઇનસ ભટકાશે એટલે શું થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ 1 આખાઈનો સ્ક્વેર પ્લસ 7 માઇનસ 3 સ્ક્વેર. બાદબાકી કરી નાખીએ. 5 માઇનસમાં છે, 1 પ્લસમાં છે, એટલે 5માંથી 1 કાઢી નાખો એટલે 4, પણ 5 મોટા છે એટલે -4. કેવા આવશે, -4 સ્ક્વેર પ્લસ 7માંથી 3 ગયા એટલે 4 સ્ક્વેર. માઇનસનો સ્ક્વેર એટલે પ્લસ થઈ જાય 16, અહીંયા 16 ને 16 32, અને 32 એમાં મૂકી દેવાના વર્ગમૂળમાં, કારણ કે આપણે આ બાજુ શું લખ્યું હતું, AB નો સ્ક્વેર કર્યો તો, સ્ક્વેર સામે જાય એટલે વર્ગમૂળ થઈ ગયો. 32ના આપણે ભાગ પાડવાના છે કે જેનું વર્ગમૂળ નીકળી શકે, તો કે 32નું ન નીકળે, પણ 16 × 2 કરીએ એટલે 16નું નીકળી જાય. કેટલું, તો કે 4 અને વર્ગમૂળમાં 2, એટલે અહીંયા તમને 2 બિંદુ વચ્ચેનું અંતર મળે છે 4 વર્ગમૂળની અંદર 2. ક્લિયર, બરાબર. ચાલો સેમ ટુ સેમ ત્રીજો દાખલો છે. એમાં યામ તમને થોડાક અલગ આપ્યા છે, એટલે કે એમાં જે અંક આપવા જોઈએ અંક નથી આપેલા, બરાબર, સંકેત આપેલા છે, તો આપણને કોઈ વાંધો નથી ભાઈ. બરાબર, આપણે ABCD થી કામ કરી લેવાનું. ચાલો દાખલા નંબર 3. a સ્મોલ b બિંદુ b -a -b. ચાલો x1 ની અંદર આવશે a અને y1 ની અંદર આવશે b, પછી x2 -a અને y2 -b. રેડી? હા, જો x1 y1 x2 y2, બરાબર. આવી રીતના યાદ રાખવાનું. તમને ખ્યાલ જ છે કે ભાઈ પહેલો યામ હોય એ x હોય અને બીજો યામ હોય એ y હોય. તો 2 બિંદુ આપ્યા હોય તો 1 અને 2, 3 બિંદુ આપ્યા તો 1 2 અને 3, એ રીતના નામ આપી દેવાના. રેડી? ચાલો AB² અંતરસૂત્ર લખીએ. AB² = x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. ચાલો x1 કેટલા છે, a માઇનસ x2 માઇનસ a છે, એટલે અહીં 2 વખત માઇનસ એ આવશે. જો નિશાની 2 વખત આવશે માઇનસની. એવી રીતે અહીંયા એમ જ થાય, જો y1b અને y2 છે એ -b છે, એટલે 2 વખત આવશે નો સ્ક્વેર. ચાલો અહીંયા શું થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ એટલે a પ્લસ a. એવી રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે b પ્લસ b. ચાલો a પ્લસ a એટલે 2a અને b પ્લસ b એટલે 2b. ચાલો અહીંયા વર્ગ કરી દઈએ. 2 નો વર્ગ 4, a નો વર્ગ a સ્ક્વેર, અને અહીંયા વર્ગ કરી દઈએ 4b નો સ્ક્વેર. બરાબર. હવે આમાંથી કંઈક કોમન નીકળે. જો પહેલાં કોમન કાઢી લઈએ. શું નીકળે, તો કે 4 નીકળે. શું વધે કાઉન્સમાં, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. કોમન કાઢ્યા. હવે આપણને ખબર છે કે વર્ગ સામે જાય એટલે વર્ગમૂળ બનાવે, તો વર્ગમૂળ બનાવી નાખીએ. એટલે કે AB બરાબર વર્ગમૂળની અંદર 4 કાઉન્સમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે 4નું વર્ગમૂળ નીકળે કેટલું, 2, તો વર્ગમૂળની અંદર શું વધશે એ લખી નાખવાનું છે આપણે. વર્ગમૂળની અંદર વધે છે સર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે એનું કાંઈ થાય નહીં, કારણ કે a સ્ક્વેર અને b સ્ક્વેર વચ્ચે સરવાળાની નિશાની છે, એટલે આપણે એનું વર્ગમૂળ કાઢી શકીએ નહીં, એટલે એઝ ઇટ ઇઝ એમને બીને છોડી દેવાના.
ક્લિયર? અંતર સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો, x1 અને y1, x2 અને y2 કેવી રીતે નક્કી કરવા, એ આ 3 દાખલાને આધારે તમે સરળતાથી જોઈ શકો છો. ક્લિયર? બરાબર. ચાલો નેક્સ્ટ બીજા દાખલામાં જઈએ આપણે. બિંદુઓ 0 0. તો 0 0 એટલે શું થયા મિત્રો? ઉગમ બિંદુ થયું ને, યાદ રાખજો. શું થયું? એ ઉગમ બિંદુ. અને 36 15 વચ્ચેનું અંતર શોધો. હવે તમે 7.2 માં જેની ચર્ચા કરેલ તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધી શકો છો. એટલે ટૂંકમાં આ જે વાત કરી છે ને 7.2 વિભાગવાળી, બરોબર, એ આ જ આપ્યું છે. એટલે ચોપડીમાં તમે જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. બરોબર. પણ આપણે દાખલો ગણી નાખીએ. રેડી? એનાથી રકમ લેવા નથી, એને લખ્યું છે ને પ્લસ રકમે આપી છે. બે વસ્તુ કરી દીધી છે આપણને. તો ઉગમ બિંદુથી આનું અંતર કીધું છે, બીજું કાંઈ નહીં. આપણે ધારી લઈએ કે ધારો કે એ છે એ ઉગમ બિંદુ છે. શું છે? તો ઉગમ બિંદુ એટલે એના આમ શું લઈ લઈએ આપણે? 0 0 અને 36 15 છે એને આપણે B કહી દઈએ. બે બિંદુના નામ એ તો કોઈ પણ આપી શકાય. રેડી? હવે તમે આખું અંતર સૂત્ર લખીને કામ કરી શકો અને ઉગમ બિંદુનું સૂત્ર સીધું મૂકીને કામ કરી શકો. બરોબર. બે રીતે દાખલો થાય. જો x1 તો 0, તો y1 0, x2 36, y2 15. ચાલો AB² બરાબર સૂત્ર લખીએ આપણે, x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો કિંમત મૂકી દઈએ. આ તો 0 જ છે. 0 માઇનસ 36 એનો સ્ક્વેર પ્લસ 0 માઇનસ 15 એનો સ્ક્વેર. 0 માંથી 36 કાઢીએ એટલે માઇનસ 36 જ વધશે એનો વર્ગ. 15 કાઢીએ એટલે માઇનસ 15 વધશે એનો વર્ગ. હવે 36 નો વર્ગ કરવાનો છે મિત્રો. કેનો વર્ગ કરવાનો છે? 36 નો વર્ગ. એટલે 36 ગુણ્યા 36. ચાલો ગુણાકાર કરી લઈએ. 0 6 તેરી 18, વધી પેઢી 1, 3 તેરી 9 ને 1 10, 6 36, વધી પેઢી 3 18, 19 ને 21, 1296. પણ વર્ગ છે એટલે માઇનસ તો પ્લસ થઈ જવાનું. એટલે 1296 પ્લસ 15 નો વર્ગ થાય મિત્રો 225. બરાબર. 15 ગુણ્યા 15 એટલે 225. 1296 માં આપણે 225 ઉમેરી દઈએ. 1 9 10 11 12, વધી 1 5 15. એટલે સરવાળો આવે છે એનો AB² બરાબર 1521. વર્ગ સામે જવા દો. 1521 નું વર્ગમૂળ કાઢવાનું. બરાબર. અવિભાજ્ય અવયવ પાડીને કાઢો તો એ વાંધો નહીં. અને ડાયરેક્ટ તમને કાઢતા આવડતું હોય તો કઈ રીતે? તો કે જો 0 વાળી અને 5 વાળી સંખ્યાના વર્ગ યાદ રાખવાના આપણે, બીજું કાંઈ નહીં. બરાબર. જો 30 નો વર્ગ કરું તો 900 થાય અને 40 નો વર્ગ કરું તો કેટલો થાય? 1600. રેડી? એનો મતલબ કે 30 અને 40 વચ્ચેની સંખ્યા છે, કારણ કે હું આપી 1521 આપ્યા, એટલે 30 અને 40 વચ્ચેની કોઈ સંખ્યા હશે એનો વર્ગ હશે 1521. હવે બીજું એક આપણને આવડું જોઈએ 35 નો વર્ગ. એ મોટે હોવો જોઈએ. 3 ચોક 12 અને 25 25, એટલે 1225. 35 નો વર્ગ થાય 1225. હવે ફાઇનલ થઈ ગયું કે તમારી સંખ્યા છે એ 35 અને 40 ની વચ્ચે છે, કારણ કે 1225 થી 1600 વચ્ચે 1521 આવે. આટલું ડન થઈ ગયું. બરાબર. હવે એમાં નથી 35 નથી 40, વધ્યું કોણ? 36 37 38 39. બરાબર. કોણ વિધું? 36 37 38 અને 39. અને આમાંથી નહીં એક સંખ્યાને આપણે વર્ગ કરી લીધો છે. કઈ? તો કે 36 નો. જો 1296, 36 નો વર્ગ આવ્યો હતો એટલે 36 નથી. એ ફાઇનલ થઈ ગયું. 3 સંખ્યા વધી 37 38 ને 39. તો છેલ્લી અંકનો વર્ગ કરો. 7 નો વર્ગ કરો એટલે 49 આવે, એટલે 49 નો છેલ્લો અંક લઈ લેવાનો. 8 નો વર્ગ કરો એટલે 64 આવે, એનો છેલ્લો અંક લઈ લેવાનો. અને 9 નો વર્ગ કરો એટલે 81 આવે, એનો છેલ્લો અંક લઈ લેવાનો. તો આમાંથી છેલ્લો અંક આ આપેલી સંખ્યાના છેલ્લા અંક સાથે કયો મળે છે? તો કે 81 વાળો એકડો. અહીંયા એક એકમનો અંક, અહીંયા એકમનો અંક 1, તો 39 આવશે. કોણ આવશે? 39. પછી શું કરવાનું કે ભાઈ હવે ખબર પડી કે આપણને 39 છે. સાચું છે કે ખોટું એ જોવું હોય તો હવે ખાલી આપણે એક જ ગુણાકાર કરવો પડે. કોનો 39 ગુણ્યા 39. બીજું કાંઈ કરવું ન પડે. નહીંતર તો કે અવિભાજ્ય અવયવ પાડવાનો. અવિભાજ્ય અવયવ ન પડે તો આપણે એક સંખ્યા લેવાની, 30 ને 32 ને 35 ને લઈ લઈને ગુણાકાર કરીને કરવાનું. એટલે આપણો સમય આમાં વયો જાય. બરાબર. આ એક જ ગુણાકાર તમારે કરવો પડે. જો 0 9 તેરી 27, 2 3 તેરી 9 10 11, 9 81, વધી 8 27 28 29 30 31 32 33 34 35,
1 2 5 15 1521 આવી ગયા એટલે 39 આપણો રાઈટ આન્સર છે જે બિંદુ 0 0 36 15 વચ્ચેનું અંતર છે ક્લિયર ચાલ આવી ગયો ઉગમ બિંદુથી તમે સૂત્ર મૂક્યું હોત તો જવાબ તમારો 39 જ આવત એમાં કોઈ ફેર પડવાનો નથી રેડી ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3 માં જઈએ આપણે અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો એટલે કે આ બિંદુઓ એક રેખા પર આવેલા નથી એવું કહી દીધું છે તો આપણે ખાલી પ્રસ્થાપિત કરવાના છે બરાબર ચાલો તો આપણે AB BC અને AC ત્રણ વસ્તુ ગોતવાની છે તો પહેલા આપણે એના બિંદુના નામ આપી દઈએ કે ભાઈ A 1 5 B 2 3 અને C -2 અને -11 અપાઈ ગયા નામ હવે પહેલું તમારે કયું અંતર લેવું છે તો કે પહેલું મારે લેવું છે AB તો આપણે લખવાનું કે AB અંતર માટે AB ના અંતર માટે તો એના યામ લખવા પડે તો AB જ ખાલી લેવાના ધ્યાનમાં x1 1 x2 5 સોરી x1 1 y1 5 x2 2 y2 3 ચાલો AB સ્ક્વેર સૂત્ર લખવાનું સૂત્ર મિત્રો લખીને આપણને યાદ રહી જવાનું છે કારણ કે દરેક દાખલામાં મોસ્ટ ઓફ આપણે અંતર સૂત્ર વાપરતા હોઈએ છીએ બરાબર કે આવવાના છે પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર ચાલો x1 ની કિંમત કેટલી આપેલી છે આપણે લખી આપણે 1 માઇનસ x2 2 એનો વર્ગ પ્લસ y1 5 y2 3 નો વર્ગ એકમાંથી 2 જાય એટલે -1 એનો સ્ક્વેર 5 માંથી 3 ગયા એટલે 2 એનો સ્ક્વેર -1 નો સ્ક્વેર પ્લસ 1 2 નો સ્ક્વેર 4 અને 4 ને 1 5 પણ 5 કેવા તો કે વર્ગમૂળની અંદર એટલે AB તમને મળે છે વર્ગમૂળની અંદર 5 રેડી ઓકે નેક્સ્ટ આપણે AB અંતર ગોતાઈ ગયું છે એટલે આપણે હવે કયું અંતર ગોતવાનું મિત્રો BC કયું અંતર ગોતવાનું BC બરાબર ચાલો તો એના યામ લખવાના અને એનું અંતર સૂત્ર મૂકી અને એનું અંતર શોધવાનું ચાલો BC ના અંતર માટે આપણે ખાલી બિંદુ B અને બિંદુ C ને જ ફોકસમાં લેવાનું બીજું કાંઈ નહીં લેવાનું બરાબર તો એ નથી એવું ભૂલી સમજી લેવાનું છે તો અત્યારે આપણો x1 થશે 2 અને y1 થશે 3 બરાબર આ x1 આ y1 પછી x2 થશે -2 અને y2 થશે -11 રેડી ચાલો સૂત્ર લખીએ BC સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર ચાલો x1 2 x2 -2 એટલે અહીંયા માઇનસ નિશાની 2 વખત આવશે ભાઈ એવી રીતે અહીંયા આવશે -11 ચાલો માઇનસ નિશાની દૂર કરીએ એટલે 2 નિશાની માઇનસ ભેગી થાય એટલે પ્લસ સેમ અહીંયા 2 નિશાની માઇનસ ભેગી થાય એટલે પ્લસ ચાલો 2 + 2 એટલે 4 એટલે 4 નો સ્ક્વેર પ્લસ 11 ને 3 14 એનો સ્ક્વેર 4 નો સ્ક્વેર થાય 16 અને 14 એટલે 14 નો વર્ગ કરીએ એટલે 14 દાન 140 અને 14 ચોક 56 140 અને 56 એટલે 196 કેટલો થશે એનો વર્ગ 196 ચાલો પ્લસ 196 સરવાળો કરીએ બેનો 6 + 6 12 વધી પડી 1 9 10 અને 1 11 9 10 અને વધી 1 એટલે 11 અને 1 વધી પડી 1 એટલે 2 થાય ને ઓકે 196 માં 4 નાખો એટલે 200 અને 12 બીજા એટલે 212 આવ્યા હવે 212 સંખ્યાના કોઈ વર્ગમૂળ નીકળે છે કે નહીં આપણે જોવું પડે ને તો 212 નું કોઈ પૂર્ણ વર્ગમૂળ તો નીકળતું નથી બરોબર તો
તો એના ભાગ પાડીને કાઢી શકાય એવું ખરું? તો કે 212 ને આપણે 4 વડે ભાગાકાર કરીએ તો કેમ રહેશે? કારણ કે 4 નું વર્ગમૂળ નીકળતું હોય. રેડી? જોઈ લઈએ. 4 5 20, 12, 4 તેરી 12. હા, 53 ચોક. 53 ચોક કેટલા થાય? 212. તો આપણે આ રીતના લખી શકીએ. જો 53 ગુણ્યા 4 એટલે 112 થવાના. સોરી, 212 થવાના. રેડી? 4 નું વર્ગમૂળ કાઢી લો એટલે 2 વર્ગમૂળમાં 53 અને આ બરાબર કરીને લખી નાખીએ BC. રેડી? એટલે BC નું માપ આવે છે 2 વર્ગમૂળ 53. રેડી? ચાલો, ત્યાર પછી આપણે હવે બિંદુ ત્રીજો અંતર સૂત્રની મદદથી આપણે અંતર શોધવાનું છે, જેનું આપણે બિંદુના નામ શું આપ્યું છે એમાં AC. કયું અંતર આવશે હવે? AC, એટલે કે A થી બિંદુ C સુધીનું અંતર. ચાલો મેળવીએ. એટલે કે AC અંતર માટે, AC ના અંતર માટે અંતર x1 x2 લખીએ. A ના આયામ લખીએ આપણે x1 માં 1 અને y1 માં 5. પછી C ના આયામ લખીએ x2 -2 અને y2 -11. ચાલો, AC² બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ચાલો, 1 -2. રેડી? અહીંયા 2 વખત નિશાની માઇનસ ભેગી થાય છે, એનો વર્ગ કરીએ. એવી રીતે 5 -11 નો વર્ગ. ચાલો, 2 વખત નિશાની માઇનસ આવી જાય એટલે પ્લસ થઈ જશે, એટલે 1 + 2. એવી રીતે 5 + 11. 2 ને 1 3 એટલે 3 નો વર્ગ. 5 ને 11 16 એટલે 16 નો વર્ગ. 3 નો વર્ગ તો ખબર પડી જાય 9 અને 16 નો વર્ગ કેટલો થશે? તો કે 16 × 6 = 96. બરાબર? 16 દાન 160 અને 16 × 6 = 96 એટલે 6 5 2 256. કેટલો આવશે એનો વર્ગ? 16 નો 256. 256 માં 9 ઉમેરવાના છે એટલે 4 નાખી દો એટલે 60 અને 5 બીજા એટલે 265. હવે 265 નું વર્ગમૂળ આપણે મેળવી શકતા નથી, અને બીજું કે એને આપણે ભાગે ન પાડી શકીએ કે જેથી કરીને 212 ની જેમ અમુક ભાગ બહાર લઈ આવીએ અને એનું વર્ગમૂળ આપણે મેળવી શકતા હોય, પણ એવું પણ પોસિબલ નથી. તો તમારી સામે 3 બિંદુના યામ છે એ તમારી સામે નજર સમક્ષ આવી ગયા છે. બરોબર? એના અંતર તમને મળી ગયા છે. AB નું અંતર છે વર્ગમૂળની અંદર 5, BC નું અંતર છે 2 વર્ગમૂળની અંદર 53 અને AC નું અંતર છે વર્ગમૂળની અંદર 265. તો આ ત્રણેય બિંદુમાંથી હવે હું એવું કોઈ સૂત્ર એવું થઈ શકે છે કે જે સમરેખ હોય? આપણે સમરેખના 3 સૂત્ર લખાતા કે નહોતા લખાતા ને? બરાબર? અલગ અલગ 3 આપણે અલગ અલગ બિંદુને વચ્ચે રાખીને સૂત્ર બનાવ્યા હતા. તો આમાં એવો કોઈ પોસિબલ છે કે નહીં? તો મને નથી દેખાતું નથી, કારણ કે જો આ બેનો સરવાળો શક્ય નથી, કારણ કે વર્ગમૂળમાં હોય એટલે સરવાળો ન કરી શકીએ. વર્ગમૂળની અંદર રહેલી સંખ્યાઓ સમાન નથી, નકર આગળની સંખ્યા સાથે સરવાળો થઈ શકે, પણ આવું નથી થતું. હવે આ બેન સરવાળો આટલો ન થાય, આ બેન સરવાળો આની જેટલો નથી, ને આ બેન સરવાળો આની જેટલો નથી, એટલે એક પણ વસ્તુ પોસિબલ નથી. એટલે આપણે છેલ્લે 3 શરત જે છે ને લખી નાખવાની. બરાબર? આ રીતના જો AB + BC નોટ ઇક્વલ ટુ AC. આ શક્ય નથી, જોઈ શકો છો સરવાળો નથી થતો. બરાબર? ત્યાર પછી AB + AC નોટ ઇક્વલ ટુ BC. એટલે AB અને AC ના અંતરનો સરવાળો BC જેટલો નથી થતો. ત્યાર પછી કોણ બાકી રહી ગયું? AC અને BC આવી ગયું એટલે AB બાકી રહી ગયું ને, એટલે AC + BC નોટ ઇક્વલ ટુ AB. એટલે કે AC અને BC નો સરવાળો પણ AB જેટલો નથી થતો. તેથી આપેલા બિંદુઓ અસમરેખ છે. તેથી આપેલા બિંદુઓ કેવા છે? અસમરેખ છે. જો શું કર્યું? માત્ર ને માત્ર આપણે અંતર સૂત્રની મદદથી જ કામ કરેલું છે, બીજું કાંઈ કરેલું છે નહીં. ક્લિયર? બરાબર? એટલે અંતર સૂત્ર
યાદ રાખવું મિત્રો ખાસ જરૂરી છે. રેડી? ચાલો ત્યાર પછી દાખલા નંબર 4 આપણે જોઈએ. ચકાસો 3 બિંદુ આપ્યા છે, તે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે આગળનો ગણ્યો એમ જ આને ગણવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. ચાલો તો પહેલાં આપણે એના યામ લખી લઈએ. આને બિંદુ આપી દઈએ 5 -2 B 6 4 અને C 7 -2. રેડી? ચાલો પહેલાં આપણે AB અંતર માટે જઈએ. AB અંતર, AB ના અંતર માટે તો આપણે A અને B ના યામ લખવાના છે. x1 માં x1 5 y1 -2 x2 6 y2 4. રેડી? ચાલો AB સ્ક્વેર બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર. ચાલો x1 કેટલું 5, x2 6 નો વર્ગ -2 -4 નો સ્ક્વેર. 5 માંથી 6 જાય એટલે -1 નો સ્ક્વેર, 2 માઇનસ છે એટલે સરવાળો થઈ જાય ને -6 નો વર્ગ, -1 નો સ્ક્વેર પ્લસ 1 -6 નો વર્ગ પ્લસ 36, 36 ને 1 37 અને 37 મૂકી દે વર્ગમૂળમાં અને 37 અવિભાજ્ય સંખ્યા છે એટલે એનું વર્ગમૂળ આપણે પૂર્ણ સંખ્યા મળે નહીં. એવી રીતે આગળ જોઈએ. BC અંતર માટે જઈએ. BC ના અંતર માટે બરાબર, B થી C બિંદુના અંતર માટે આમ લખીએ x1 6 y1 4 x2 7 y2 -2. ચાલો BC સ્ક્વેર બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર 6 7 પ્લસ 4 y2 માઇનસ છે જો, અને એક માઇનસ અહીંયા એટલે 2 માઇનસ ભેગા થાય એટલે માઇનસ પ્લસ 2 નો સ્ક્વેર. 6 માંથી 7 ગયા એટલે -1 નો સ્ક્વેર, 4 ને 2 6 નો સ્ક્વેર. ચાલો અહીંયા 1 6 નો સ્ક્વેર 36 એટલે આ પણ તમને મળે છે વર્ગમૂળની અંદર 37. એટલે કે B થી C સુધીનું અંતર પણ AB જેટલું જ છે. રેડી? આપણે સમદ્વિ બાજુ છે એવું સાબિત કરવું છે ને, તો 2 બાજુ સરખી આવી ગઈ. હવે ત્રીજી બાજુ વર્ગમૂળમાં 37 ન આવવી જોઈએ. બરાબર? એટલે એનું કહી શકાય કે આપેલ બિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના છે. ત્રીજી બાજુ એટલે કઈ તો કે AC ના અંતર માટે બિંદુ A થી બિંદુ C સુધીનું અંતર. તો x1 5 y1 -2 x2 7 બિંદુ C લેવાનું ને, ઓકે, અને y2 -2. ચાલો AC સ્ક્વેર બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર 5 7 પ્લસ -2 અને આ માઇનસ પ્લસ 2. 5 માંથી 7 ગયા એટલે -2 પ્લસ ને -2 અને પ્લસ 2 એટલે 0 થઈ ગયું, અને 0 નો વર્ગ હંમેશા 0 જ આવશે એટલે આ ખાલી વિધું -2 નો વર્ગ એટલે 4, અને 4 નું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલું આવે 2. એટલે A થી C બિંદુ સુધીનું તમને અંતર મળે છે 2. તો આપણે શરત લખી નાખવાની કે આપણે ભાઈ જે સમદ્વિ બાજુ ત્રિકોણ જોતો તો એ થાય છે, તો કે હા, કઈ શરત આવે છે તો કે AB બરાબર BC, એટલે કે AB અને BC સમાન છે કોના કરતા તો કે AC કરતા. બરાબર? AC અલગ છે. તેથી આપેલા શિરોબિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના છે. ક્લિયર? આવી ગયો ખ્યાલ? બરાબર? ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર 5 જોઈએ. જો એક વર્ગખંડમાં 4 મિત્રો
દર્શાવેલ બિંદુઓ A B C અને D એટલે 4 બિંદુઓ છે આપણી પાસે હાલની તકે, બરોબર. આપણે નામ આપી દઈએ A B C અને D, આ 4 બિંદુઓ છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચાલો આપણે અંતર ગોતવાના થશે. કહ્યું બરોબર. ચમેલી અસહમત થાય છે. અંતર સૂત્રનો ઉપયોગ કરી અને કોણ સાચું છે તે આપણે શોધવાનું છે. તો આપણે પહેલાં યામ લખવા પડશે. આપણી પાસે યામ નથી, તો આ આલેખ આપ્યો છે ત્યાંથી આપણે યામ લખવાના છે. તો આમાં બિંદુ A ક્યાં આપેલું છે ભાઈ? બરોબર. બિંદુ D તો દેખાય છે અહીંયા, બરોબર. એ બિંદુઓ ઓકે. A B C અને આ D, બરોબર. ચાલો, પહેલું બિંદુ છે એ A છે, બીજું બિંદુ છે એ B છે, ત્રીજું બિંદુ છે એ C છે અને આ ચોથું બિંદુ છે એ D થશે. રેડી? ક્લિયર? ચાલો, તો આપણે એના ઉપરથી યામ લખી લઈએ. તો પહેલો યામ X હોય, બીજો યામ Y હોય, તો બધાને ખબર જ છે. રેડી? તો એના યામ શું થશે? ચાલો, જો આપણે આ એ બિંદુ હોય, બરોબર, તો X યામ 3, કારણ કે આડી રેખાનો X યામ હોય, બરોબર, અને Y યામ 4. 3 4 ભેગું થાય છે એ ઓકે. 3 4. B ના યામ 6 7. B ના યામ શું છે મિત્રો? 6 7. પછી C ના યામ 9 4. કોણ આવે છે? 9 4. અને D ના યામ 6 1. D ના યામ શું આવે છે? 6 1. હવે અંતર સૂત્રની મદદથી AB BC CD AD અને AC અને BD આ 6 વસ્તુ ગોતવાની. પછી આપણે ડિસિઝન લઈ શકીએ કે ABCD ચોરસ છે કે નહીં. જો ચોરસ હશે તો ચંપા છે એ રાઈટ હશે, એ સાચી હશે, અને ચોરસ નહીં હોય તો ચમેલી છે એ રાઈટ હશે, સાચી હશે, બરાબર. કારણ કે ચમેલીને એવું લાગે છે કે એ ચોરસ નથી. તો ચાલો આપણે આની ગણતરી સ્ટાર્ટ કરીએ, બરાબર. આ B, આ C અને આ D. રેડી? ચાલો જોઈએ આપણે હવે આગળ. અંતર સૂત્રની મદદથી મિત્રો કામ કરવાનું છે, બરાબર. એટલે અઘરું નથી, હેલું જ છે. ચાલો આપણે પહેલાં AB માટે જઈએ ને. AB માટે તો આમ લખીએ X1 3, Y1 4, X2 6, Y2 7. ક્લિયર? ચાલો AB સ્ક્વેર કરીએ, સૂત્ર લખીએ X1 માઇનસ X2 નો સ્ક્વેર પ્લસ Y1 માઇનસ Y2 નો સ્ક્વેર. ચાલો કિંમત મૂકીએ. 3 માઇનસ 6, 4 માઇનસ 7 એનો સ્ક્વેર. 3માંથી 6 કાઢો એટલે -3, 4માંથી 7 કાઢો એટલે -3. 9 પ્લસ 9 એટલે 18, અને 18 એટલે વર્ગમૂળમાં નાખો એટલે 9 ગુણ્યા 2 એટલે શું લખાય? 3 વર્ગમૂળ 2. શું આવ્યું? AB. બરાબર? 9 દુ 18 થશે ને? ચાલો નેક્સ્ટ બિંદુ લઈએ B થી C નું અંતર, બરાબર, એટલે કે BC માટે. ચાલો X1 6, Y1 7, X2 9, Y2 4. ચાલો BC સ્ક્વેર બરાબર X1 માઇનસ X2 નો સ્ક્વેર પ્લસ Y1 માઇનસ Y2 નો સ્ક્વેર, 6 માઇનસ 9 નો સ્ક્વેર પ્લસ 7 માઇનસ 4 નો સ્ક્વેર. એટલે અહીંયા -3 નો સ્ક્વેર, અહીંયા +3 નો સ્ક્વેર. તો સેમ આવ્યું 9 પ્લસ 9 એટલે 18, અને 18 એટલે 3 વર્ગમૂળની અંદર 2. આગળ આપણે જોયું છે એટલે આપણે હવે એને વિસ્તૃત આમ ન કરીએ તો પણ ચાલે. રેડી? ચાલો હવે ત્રીજો પોઈન્ટ લઈએ, એટલે કે ત્રીજું અંતર સૂત્રનો ઉપયોગ કરીને ત્રીજી વસ્તુ મેળવીએ આપણે. ત્રીજી વસ્તુ કઈ આવશે? AB BC અને CD. કઈ આવશે? CD. બરાબર? CD ના અંતર માટે. ચાલો X1 લખીએ 9 6, સોરી X1 9 અને Y1 4, X2 6
અને y2 1. ચાલો સૂત્ર લખીએ. CD સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. કિંમત મૂકીએ આપણે હવે. CD સ્ક્વેર બરાબર 9 માઇનસ 6 નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ 1 નો સ્ક્વેર 3 પ્લસ 3 નો સ્ક્વેર. બરાબર. તો સેમ અહીંયા આવે છે 9 પ્લસ 9 એટલે શું થાય 18 અને 18 એટલે 3 વર્ગમૂળમાં 2 એટલે આ શું આવ્યું C થી D સુધીનું અંતર. રેડી. ચાલો હવે જે ગોતવાનું બાકી રહ્યું ને શું તો કે A થી D સુધીનું અંતર તો એ પણ આપણે ગોતીએ. ચાલો એટલે કે AD ના અંતર માટે પહેલાં યામ લખીએ. x1 3 y1 4 x2 6 y2 1. સૂત્ર લખીએ. AD સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. ચાલો x1 3 x2 6 એનો સ્ક્વેર 4 માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર એટલે સેમ ટુ સેમ 9 પ્લસ 9. હવે 9 પ્લસ 9 એટલે 18 અને 18નું વર્ગમૂળ એટલે શું આવે 3 વર્ગમૂળની અંદર 2. આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે ચારે ચાર વસ્તુ મને સમાન તો મળી ગઈ. AB BC CD અને AD ચાર સમાન થઈ ગઈ. ઓકે. તો હવે શું કરવું પડશે? ચાર સમાન હોય તો કાં તો સમબાજુ હોય ને કાં ચોરસ હોય. એના માટે તમારે શું કરવું પડે? વિકર્ણમાં જવું પડે. શેમાં જવું પડે? વિકર્ણમાં. તો ક્યાં ક્યાં વિકર્ણ આવે? AC અને BD. બરાબર. આ વિકર્ણના અંતર તમારે ચેક કરવા પડશે. તો ચાલો સૌપ્રથમ આપણે વિકર્ણ AC લઈ લઈએ. બરાબર. ઓકે. ચાલો વિકર્ણ AC માટે શેના માટે? વિકર્ણ AC માટે વિકર્ણ નામ આપવું પડશે ત્યાં. ચાલો x1 3 y1 4 x2 9 બિંદુ C લેવાનું છે અને y2 4. ચાલો AC સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર 3 માઇનસ 9 આખાઈનો સ્ક્વેર 4 માઇનસ 4 એનો સ્ક્વેર 3માંથી 9 કાઢો એટલે માઇનસ 6 અને 4માંથી 4 જાય એટલે 0 અને 0નો સ્ક્વેર 0 તો માઇનસ 6નો વર્ગ 36. કેટલો થાય મિત્રો? માઇનસ 6નો વર્ગ 36. બરાબર. અને 36નું વર્ગમૂળ એટલે કેટલું આવે? 6. એટલે AC તમને કેટલું મળે છે મિત્રો? 6. હવે AC મળી ગયા પછી આપણે શું મેળવવું પડશે? BD. બરાબર. ત્યાં સુધી તો આપણો જવાબ હજી આપણને ફાઇનલ મળશે નહીં કે કઈ વ્યક્તિ સાચી છે. રેડી. ચાલો BD વિકર્ણ BD માટે. રેડી. ચાલો B ના આયામ લખીએ. x1 6 y1 7. હવે D ના આયામ લખો. x2 6 y2 1. સૂત્ર લખીએ. BD સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. x1 6 માઇનસ 6 7 માઇનસ 1 6માંથી 6 એટલે 0 અને 0નો સ્ક્વેર 0 તો 7માંથી 1 ગયા એટલે 6 6નો વર્ગ 36 અને 36નું વર્ગમૂળ કેટલું થાય? 6. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને વિકર્ણ સરખા છે. બંને વિકર્ણ કેવા છે? સમાન છે. 6 6 અને ચારેય બાજુઓ પણ કેવી છે? સમાન છે. એટલે કે આ ચોરસ બનશે. તો એના માટે કઈ વ્યક્તિ સાચી છે આપણે લખવું પડશે અને પ્લસ આપણે આખી શરત લખવી પડશે. બરાબર. ચમેલી અસહમત થાય છે એનો મતલબ કે ચંપા છે એ રાઈટ છે. તો આપણે આખી શરત અહીં આપણે લખવી પડશે જે આપણે થિયરીમાં લખતા હતા. બરાબર ને? અડધો માર્ક્સ કપાઈ શકે ભાઈ. AB બરાબર
BC બરાબર CD બરાબર AD તથા વિકર્ણ AC બરાબર BD હોવાથી ચંપા સાચું કહે છે કે આપેલ બિંદુઓ ચોરસના છે. રેડી? દાખલો થોડોક મોટો છે પણ 3 માર્ક્સમાં છે. ગણિત આટલું બધું 3 માર્ક્સમાં કેવી રીતે હોઈ શકે મિત્રો? બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ અને પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.